રાજપારડી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ ડીપી શાહ વિદ્યા મંદિરથી ભગતસિંહ ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટી ઝઘડિયા તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું। ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રાજનેતાઓ પણ જોડાયા હતા। રાજપારડી નગરના મુખ્ય માર્ગ ઉપરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યાત્રા આગળ વધતી રહી। લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો તેમજ તેનું મહત્વ સમજાય તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા। ભારતનો સ્વાતંત્ર્ય દિવસ 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ દેશભરમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એ પ્રમાણે સમગ્ર દેશના સમગ્ર રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને નગરોમાં પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી મુકામે વિદિશા વિદ્યાલયથી ભગતસિંહની પ્રતિમા સુધી અહીં સ્થાનિક બધી શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, શાળાના શિક્ષકો, આચાર્યો, રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને આમ જનતા મોટી સંખ્યામાં આ તિરંગા જોડાયા છે। આઝાદીની લડતમાં આ દેશના સ્વાતંત્ર્ય વીરોએ, ક્રાંતિકારીઓએ જે બલિદાન આપ્યું છે એને બિરદાવવા માટે, એને યાદ કરવા માટે અને તાજેતરમાં પાકિસ્તાનની સામે આપણા દેશના વીર જવાનોએ, લશ્કરની ત્રણેય પાંખોએ જે સિંદૂર ઓપરેશન એના માધ્યમથી જે સફળતા મેળવી છે, આ સફળતાને બિરદાવવા માટે, આ દેશના સૈનિકોને બિરદાવવા માટે આ તિરંગા યાત્રા આજે દેશભરમાં યોજાઈ રહી છે અને આ તિરંગા યાત્રા સાથે સૌ સહભાગી થયા છે। ત્યારે સૌને ખૂબ ખૂબ લોકો સામેલ થયા છે। વિદ્યાર્થીઓ, આચાર્યો, વાલીઓ, રાજકીય નેતાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન।